તો યૌવન અયોધ્યાકાંડ છે, અયોધ્યાકાંડ યૌવન છે, જીવનનું કેન્દ્ર છે. યુવાની વિદ્વાન અને સંતોએ એમ માન્યું છે જગતમાં વિશ્વનો કોઈ પણ યુવાન અને કોઈ પણ યુવતી, કોઈ પણ ધર્મ કે કોઈ પણ દેશની હોય, એને પોતાની યુવાની બચાવવી હોય, યાની યુવાનીને દિવ્ય બનાવવી હોય તો 6 વસ્તુથી સાવધાન. विश्व के मनीषियों ने ये बात रखी है कि 6 बात जीवन में हद से ज्यादा बढ़ने ना दे जिसको यौवन की सुरक्षा करनी है. अति न थवू જોઈએ 6 વસ્તુમાં. મર્યાદા, લક્ષ્મણ રેખા. પહેલું, અતિ બોલવાથી યુવાનીનો નાશ થાય. યુવાને અતિ બોલવું નહીં. એક શબ્દથી કામ પૂરું થાય તો બીજો શબ્દ ન ઉચ્ચારો. ભારતીય ઋષિઓએ શબ્દને બ્રહ્મ કહ્યો છે, શબ્દને બેકાર બોલવાનું નહીં. શબ્દ કી બડી તાકાત है. અતિ બોલવું નહીં. જેટલી જરૂરત છે એટલું બોલવાનું. અતિ શબ્દ બધે લાગે છે, બેકાર, અતિ નહીં. અતિ કર્મકાંડના પુસ્તકોમાં એમ લખ્યું છે વાકપાત એ શુક્રપાત કરતા ભયંકર છે. વાણીનો સતત પાત, વાણીનો સતત પ્રવાહ એ માણસના શરીરનો મોટો ઘસારો છે, આસાન નહીં. અતિ બોલવું એ વાણી શરીરનો મોટો ઘસારો, યુવાનીને ઘસે છે. અતિ બોલશો નહીં. ઘણા માણસો અમને જ પૂછે છે, પેલું તમને લાગુ, રોજ 6 કલાક બૂમો પાડવા. ત્યારે કહેવાની ઈચ્છા થાય કે ભગવત ચરિત્ર માટે, ભારતીય परंपरा માટે, स्वांत सुख માટે, अपनी आराधना के लिए बोलना जुवानी का नाश नहीं करता हो तो जोबन में 4 चांद लगा देता. बेकार જે માણસો બોલે છે એને લાગુ પડે, અકારણ જે બોલે છે तो अति. मेरे भाई बहन, युवान भाई बहनों को मेरा स्पष्ट निर्देश है, अति बोलो नहीं. शब्द को भारतीयों ने ब्रह्म माना है, शब्द को भारतीयों ने आत्मा की तरह अमरत्व दिया है. शब्द अमर है. जे बोलशो ते आकाश पकड़ी ले छे. आकाशनो गुण छे शब्द, युगोवित छे शब्द, गुम्या करशे. शब्दनो नाश नहीं. तो अति बोलवाथी जुवानीनो नाश थाय. बीजू, अति चालवाथी जुवानीनो नाश थाय. अति चालવું નહીં. શરીરને યુવાનીમાં કસરત મળવી જોઈએ, દોડવું જોઈએ, કવાયત, પણ અતિ નહીં કે જુવાની છે એટલે તોડી નાખો શરીરને. નહીં, અતિ ચાલવું નહીં, અતિ બોલવું નહીં, અતિ ચાલવું નહીં. ત્રીજું સૂત્ર છે અતિ ભોજન ન કરવું. અતિ નહીં છે. હા, 2 વાર 3 વાર 4 વાર શરીરને જેટલી જરૂર પડે એટલો ખોરાક જરૂર આપો, પૌષ્ટિક ખોરાક. કારણ કે શરીર માધ્યમ છે કોઈ પણ કામ કરવા માટે, એનો ઇનકાર ન થઈ શકે. કળયુગ એક એવો કાળ છે જેમાં શરીરને સુકાવી નથી નાખવાનું. એક કાળ હતો સતયુગ કે માણસો ભાજીના પાન ખાઈને નિર્વાહ કરતા હતા. કલિકાલ ऐसा नहीं है. કલયુગમાં શરીરને બહુ ત્રાસ પણ ન આપો અને શરીરને બહુ ભોગ પણ ના આપો. बुद्ध का मध्यम मार्ग, जो बुद्ध ने कहा उसको सब प्रमाण मध्यम रखो. तो अति भोजन नहीं. अति शब्द है जमવાનું જરૂર, અતિ નહીં. અતિ જમવું એ વિકૃતિ છે. પ્રમાણસર જમવું એ પ્રકૃતિ છે. અતિ જમવું એ વિકૃતિ છે, પણ પોતે ભૂખ્યા રહેવું અને બીજાને જમાડવું એ ભારતની સંસ્કૃતિ છે. ખુદ ભૂખા રહેલા और दूसरों को खिलाए. आपे करे उपवास पण राजी करे मन रंकनो. ये अपनी परंपरा है. तो अति भोजन घણા માણસોની પ્રકૃતિ. એક 4 વાક મત આવી ગયો ને આપણે ત્યાં કે ઋણમ કૃત્વા ઘૃતમ પીબે. કરજો કરો પણ ઘી પીવો. લેણું ગમે તેટલું થાય, ખાઓ પીઓ મજા કરો. એક સૂત્ર આવી ગયું, ખાઓ બસ, અતિ નહીં જમો. ઘણા માણસો બહુ ખાતા હોય છે, બહુ ખાતા. अति भोजन युवाणीनो नाश करशे. तो अति बोलવું नहीं, अति चालવું नहीं, अति भोजन न करવું, अति सूવું नहीं. कारण के भोजन ने ઊંઘને બહુ સંબંધ છે. અતિ ભોજન કરવાથી તમોગુણ અને રજોગુણનો સંગમ થાય છે અને તમોગુણ વ્યક્તિને વધારે ને વધારે નિદ્રા તરફ ધકેલે છે. અતિ ભોજન
અતિ નિદ્રા નહીં. યુવાન માણસે તો બહુ સુવાય જ નહીં. સંસ્કૃતમાં એમ લખ્યું છે સ્વાન નિદ્રા તથૈવ ચ કાક ચેષ્ટા બક ધ્યાનમ સ્વાન નિદ્રા તથૈવ ચ. યુવાનની કાક ચેષ્ટા હોવી જોઈએ, કાગડાના જેવી ચપળતા હોવી જોઈએ યુવાનમાં. બક ધ્યાનમ બગલાના જેવી એકાગ્રતા હોવી જોઈએ. અને સ્વાન નિદ્રા તથૈવ ચ કૂતરાના જેવી નિદ્રા હોવી જોઈએ. ચપલ નિદ્રા યુવાન માટે. અતિ સૂવું નહીં. પાંચમું, અતિ ક્રોધ નહીં કરવો યુવાને. યુવાને બહુ ગુસ્સે નહીં થવું. ક્રોધ સૌંદર્ય અને ભીતરી શાંતિનો નાશ કરે છે. क्रोधનો આ સ્વભાવ છે, બે વસ્તુનો નાશ કરે. सौंदर्य को बिगाड़ देता है और भीतरी शांति को नष्ट करता है. अति क्रोध न करવો. અને છઠ્ઠું, અતિ વિષય ભોગથી યૌવનનો નાશ થાય. અતિ વિલાસથી યૌવનનો નાશ થાય. જે ભાઈ બહેનોને યુવાની બચાવવી હોય એમણે 6 ઉપર બહુ ધ્યાન રાખવું. એની સાથે વ્યવહાર વિવેકથી કરવો, મર્યાદામાં એની સાથે વર્તવું.